જય દ્વારકાધીશ. તો કેમ છે દાયરા ને મજામાં? તો આજ આપણે ખીચી મારવાની છે લાઇટ ફિટિંગની. કાલે આપણે જે મારતા હતા એ અધૂરી રહી ગઈ હતી હાંજી. એમ તો ઘણી મારી લીધી, બોર્ડ 4 બોર્ડ ફિટ કરી લીધા અને ખીચીએ ઘણા પોગાડી દીધી. તો એક ગીઝરની ને ઠંડા પાણીની બે ભેગી લઈને તો એક જાડી કરવાની છે ખીચી. તો એક એનો બાકી છે, થોડુંક છે બાકી. એ થઈ જાય એટલે ડાયરેક્ટ પાણી ફિટિંગનું ચાલુ કરવું. તો હાલો ફટાફટ હે ને લુગડા બદલાવ લો અને એને ચાલુ કરી દઈએ એટલે થઈ જાય વેલેરો. તો હાલો હું રેડી થઈ ગયો. ફટાફટ ખીચી મારો વરગી જાય. કાલે આપણે અહીંથી એટલી ખીચી મારી હતી, અહીંયા 2 બોર્ડ ફિટ કર્યા, પછી અહીંયાથી પાણીનું ફિટિંગ ને એટલી ખીચી થઈ. રહી ગઈ હતી થોડી, તે અટાણા મારી લો ફટાફટ. તો હાલો આપણે બપોરા કરી લીધા અને હું તમને જાદુ તો કંઈ ના બતાવી શકું, કેમ કે આમાં એટલી બધી ધૂળ ઉડે ને ઝીણી ઝીણી કે આમ વાત પૂછવામાં કંઈ દેખાય નહીં. ને મોબાઈલની પાસે પીડ્યો હતો ને તો મોબાઈલમાંથી નીકળી ધૂળ જ ચડી ગઈ હતી, એટલે મેં કંઈ જાદુ શૂટિંગ કર્યું નથી. શોર્ટમાં કરી લીધું ને હવે હું તમને બતાવી દઉં કે કઈ રીતના ક્યાં ક્યાં ખીચી મારી અને કઈ કઈ હજી બાકી છે. હજી 2 ઠેકાણા બાકી રહી ગઈ છે. એક ગેંડીનું પાણી કાઢવાની ને બીજી એક હજી ગેંડી ઉપર આરીખો રાખવો ને ત્યાં પ્લગ પુગાડવો, લાઇટવાળો આરીખો રાખવાનો વિચાર છે. તે હું ઘટણ ભેગા ભેગ લાગી જાય ખીચી, નકર પ્લાસ્ટર થઈ ગયા પછી એને કંઈ થાય નહીં, લાદી નખાઈ જાય ને. તો હવે આમાં તો એવું છે ખીચી ખૂટે નહીં જ. સવારની વાત છે, બપોર સુધી એક જ ધારી ચાલુ રાખી તોય હજી નથી ખૂટી. તો એ વેલેરું થઈ જાય તો પછી હતા પર જઈને પાણીની નળિયું ને લાઇટ ફિટિંગની નળી તમારી પાસે પડી છે થોડી, એ તો ઘટે એમ નથી. પાઇટું ભરવાની છે એટલે એ બે જો ભેગું થઈ જાય ને તો ટ્રેક્ટર લઈને જ જાઉં તો બધું ભેગું ભરતો આવું, સિમેન્ટ ને એવું બધું. તો હાલ હું તમને બતાવી દઉં ખીચી કેવી રીતના મારી નહીં. આ છે ગેંડી. અહીંયા ગેંડી રાખવી, અહીંયા રાખવો આરીખો અને અહીંયા પ્લગ મારવાનો. તે અહીંયાથી ખીચી હજી એક મારવાનું બાકી. આમ નીચે મારી તો આ મારીને એવી રીતના નીચે મારવી અહીંયા. બાકી તો અહીંયા ભૂગી ગયું. અહીં હોલ પડી જાય એટલે વાયર આવી જાય. અહીંયાથી અહીં ડાયરેક્ટ અહીંયા પાવર પૂગી જાય. અહીંથી આમનામ અહીંયા ખીચી આવે. આ ડાયરેક્ટ અહીંયા મોટા બોડી પાવર આવે. અહીંયા ગીઝર ફિટ કરવું. અહીંથી આ ખીચીમાં ડબલ નળી જાય, એક ગરમ પાણીની ને એક ઠંડા પાણીની. આમનામ ખીચી આવી છેટ અહીં સુધી. અહીંયા ડબલ નળ રાખવાના છે અને અહીંયાથી જાહે ગેંડી. અહીં ડાયરેક્ટ ચડી જાય. અને હજી તો અહીંયા એક ખીચી મારવી જાય પાણી કાઢવા હાટું. આ છે ચોકડી એટલે અહીંથી ડાયરેક્ટ નીકળી જાય. અને હવે આનું બતાવ દઉં. અહીંથી ડાયરેક્ટ પાણી અહીં છે ઉપરથી મેળ ઉપરથી. પછી એનો નળ અહીંયા રાખવાનો છે. અહીંયા ઠંડા પાણીનો નળ રહે. પછી
અહીંયા એક વાલ રહે, અહીંયા જે કૂકડો અહીંયા આપણે માંડવાનો છે ને એનું કનેક્શન છે અહીંથી નામનું નીચલું. આ ઉપરનું કનેક્શન છે પાણીનું ડાયરેક્ટ. અહીંયા ઓલ પડી જશે એટલે સોકડીમાં વયું જશે પાણી. અને આ કનેક્શન છે આનું કરથી ગીઝર ઓલી બાજુ રહીએ ને તો એનું કરથી નળી કાઢી અહીંયા મારવી નીચે આવતી, ત્યાંથી ડાયરેક્ટ જમીનમાં અહીં ચડાવી દેવી એટલે ગરમ પાણીનો નળ અહીંયા. તો આ ઠંડા પાણી, આ ગરમ પાણી બે અહીં પાસે રહી જાય. અને હજી એક આ ખીસી છે ને ત્યાંથી આમને મારવી અને અહીંથી આમને ઉપર ચડાવવી અને ઉપર ફુવારો રાખવો, ટકાઈ જાય ને એટલે. હવે જોઈએ બે ખીસી મારવાની બાકી છે, એક આ ફુવારાની ને એક ગેંડીને પાણી કાઢવાનું. બસ ખીસીનું કામ પછી પૂરું થઈ જાય. પછી ફિટિંગ કરવાનું રહે એક પાણીનું ને લાઇટ ફિટિંગનું. તો ફટાફટ હું કરી લઉં એટલે આપણું આ કામ પૂરું થઈ જાય. અને નળીનું ફિટિંગનું નહીં હવે કાલે વહેતા હશે ને તો કાલે થાય, કેમ કે આજ તો બધું ફરવા જાય ને એવું થાય એટલે આજ તો ફિટિંગ થાય નહીં. હાલ હું છે ને ફટાફટ જ એક બે ખીસી મારવાની છે ને તો મારી લઉં, પછી તમને ડાયરેક્ટ ખીસી મારીને બતાવી દઉં કેવી રીતના ખીસી મારીને. તો ખીસીઓ પડી ગઈ ત્રણે, એક ગેંડીની રેહા રાખવાનો હતો એ, અને એક ઓલા બાથરૂમમાં ફુવારાની, ત્રણે ખીસીઓ પડી ગઈ. તમે જોઈ લો અહીંયા રેહો રાખવો, એનો બોર્ડ રાખવાનો, એ ખીસી પડી ગઈ. એના પૈકી જોઈન્ટ થઈ ગઈ, આમાંથી પાવર આવી જાય. અને એક બધી આપણે ગેંડીમાંથી પાણી નીકળે એને બાયણે કાઢવા માટેની એક પાડવાની હતી ખીસી, એ પડી ગઈ. એ આવી રીતના પાસે ભેગી પાડી નાખી. આજે નીચે જાય ને વાં નીકળી જશે, વાંથી ખૂણેથી પાણી નીકળી જાય. એક આ ખીસી થઈ ગઈ અને એક આ બાથરૂમમાં આ ફુવારાની આ વાંથી જોઈન્ટ થઈ જાય અને ફુવારાની પડી ગઈ. તો હવે બસ આજે એટલું જ. આજે હવે ખીસીઓનું બધું કામ પૂરું થઈ ગયું. હવે ખાલી લાઇટ ફિટિંગ ને નળીઓ ને એ લેવાનું છે બાકી. તો એ કાલ પરમદી લઈ અને ફિટ કરી લો. તો આજનો દિવસ એટલું. જય દ્વારકાધીશ દાયરાને.